કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના મદુરાઈના પ્રવાસે છે। ત્યાં તેઓએ પાર્ટીના પદાધિકારીઓ સાથે મુલાકાત કરીને સંબોધન કર્યું હતું। આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારતે પહેલગામ હુમલાનો આક્રમક જવાબ આપ્યો છે। તો અમિત શાહે ઓપરેશન સિંદૂર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાની કામગીરીને બિરદાવી હતી। આ ઉપરાંત ગૃહમંત્રીએ મદુરાઈ સ્થિત मीनाक्षी मंदिर में पूजा अर्चना पण करी हती। आप सभी को अपील करता हूं, बड़ी जोर लगाकर 22 जून को मुर्गा भक्तगढ़ मनाडू में जोर शोर से हिस्सा लीजिए। मित्रों, ये मदुरई कई परिवर्तनों का वाहक नगरी है और मैं आज कहकर जाता हूं, हमारा कार्यकर्ता सम्मेलन डीएमके सरकार की पतन का कारण बनने वाला है।